તો કે કેમ તમારો છોકરો સિરિયસ છે, તમને સોનોગ્રાફી યાદ આવે છે? એવું તો શું થઈ ગયું? બધું સાહેબ મેં કેબન સાવલીનું પાણી પાયું છે, મારે ચેક કરાવવું છે, પથરી છે કે નથી? તો કે એવું કાંઈ ન હોય, અમારા 50 વર્ષના ઇતિહાસમાં એક કેસ એવો નથી બન્યો, તમે કયો એવો કે પિતાશ્રીની પથરી નીકળી ગઈ હોય એવો એક કેસ બન્યો હોય તોય હું સ્વીકારી લઉં. બધું નહીં સાહેબ, મારે સોનોગ્રાફી તો કરાવવી જ છે. મને કે કાંઈ વાંધો નહીં, જાઓ. સોનોગ્રાફી કરાવવા લઈ ગયો. પોણી કલાક સુધી સોનોગ્રાફી વાળા ડોક્ટરે આમથી આમ આમથી આમ આમથી આમ વીખ્યું. બધું સાહેબ છે શું 5 મિનિટની તમે પોણી કલાક લીધી? મને કે ભાઈ પેલી પથરી નથી. વાહ અને ઈ જે કોઈ આજે આવો કરતા હોય, વિજ્ઞાન વાળા, જાખા વાળા કે જે કોઈ હોય, એને મારી ચેલેન્જ છે, મારી પાસે આવો, હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં, મારા છોકરા પાસે લઈ જાઉં. ઈ સોનોગ્રાફીના રિપોર્ટ મેં સાચવીને રાખ્યા છે, પથરી નથી આવ્યા એના રિપોર્ટ મેં સાચવીને રાખ્યા છે. ગમે ત્યારે આવીને મારી પાસે જોઈ શકે છે. જેને આવવું હોય એને મારી ઓપન ચેલેન્જ છે. કોઈ મીડિયા વાળા હોય, કોઈ વિજ્ઞાન વાળા હોય, કોઈ બી હોય, ચાલો ઓકે. હું પાછો ડોક્ટર પાસે ગયો. મેં કીધું સાહેબ રિપોર્ટ, તો એને તો ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ. મને કે આ બની જ ન શકે. હું જોઉં છું સાંજે પથરી હતી, અત્યારે નથી. 12 કલાકમાં પથરી ક્યાં વહી ગઈ? મને કે પણ ઠીક છે, હવે નથી તો નથી જ, મારે માંગવું પડશે, લાવો સાઈન કરી દો. એની સાઈન મેં લીધી, એ ડોક્ટરની સાઈન લઈને પછી મેં પૂછ્યું, મેં કીધું સાહેબ આખો પીળો હશે, કમળો તો એમનેમ છે. મને કે પથરી નથી તો કમળો ક્યાંથી રહેવાનો? મેં કીધું ઠીક છે. અડધી કલાકની અંદર એને જમવા માંડ્યો અને કમળો બિલકુલ અડધી કલાકમાં ગાયબ થઈ ગયો. પછી પેલી વાળું કેવલ સાવલી